તો આપણી સાથે સહયોગી આરતી મહેતા જોડાઈ ગયા છે. આરતી, વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને શું કહી રહ્યા છે આજે વૈશ્વિક બજારો? ગુડ મોર્નિંગ. અને જો ગ્લોબલ સંકેતોની આપણે વાત કરી લઈએ તો થોડાક ખરાબ સંકેતો મળી રહ્યા છે. સૌથી પહેલાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઘણી બધી અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે. જે ઈરાન અને ઓમાન વચ્ચે અધિકારી ડીલની જાહેરાત હજી નથી કરવામાં આવી અને વાતચીત સકારાત્મક વાતાવરણમાં આગળ વધી રહી છે એવું ઓમાન તરફથી કહેવામાં આવી રહ્યું છે. પણ આની માટે કોઈ જાહેરાત અત્યારે અધિકારિક રીતે નથી કરવામાં આવી, એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે. બીજી બાજુ અબ્બાસ અરાઘચી તરફથી એક મોટું નિવેદન આવ્યું છે જે ઈરાનના વિદેશ મંત્રી છે એમના તરફથી. તેઓ અહીંયા કહી રહ્યા છે કે સૌપ્રથમ અમેરિકાએ એમઓયુનું ઉલ્લંઘન જે કરી રહ્યું છે તે અહીંયાથી બંધ કરવું જોઈએ અને આ જો થાય છે તો જ યુએસ સાથે વાતચીત અહીંયાથી આપણે શક્ય થતી દેખાઈ શકે છે. અમેરિકાએ પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કરવો પડશે તેમ પણ ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે. અને અરાઘચી એમ પણ કહી રહ્યા છે કે હાલ અમેરિકા સાથે કોઈ મોટી વાતચીત અહીંયાથી તેમની નથી થઈ રહી, એટલે આ ડેવલપમેન્ટ ખાસ એક ધ્યાન રાખવાના છે. બીજી બાજુ યુએસ સામે ઈરાનની ઘણી બધી માંગ અહીંયાથી આવતી દેખાય છે. લિસ્ટ તેમણે આપી છે ડિમાન્ડની, અને આ ડિમાન્ડમાં એમ કહેવામાં આવ્યું છે કે અમેરિકાએ જે ઈરાનના બંદરો છે એના પર અવરોધો અત્યારે જે લગાવ્યા છે એ અહીંયાથી હટાવવા જોઈએ એવું બાકર જે ઝેલ્કાદર છે તેમના તરફથી કહેવામાં આવ્યું છે. હવે આ બાગેર જે ઝોલ્કાદર છે તે ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વડા છે અને તેમના તરફથી આ નિવેદન આપણને આવતું જોવા મળ્યું છે. લિસ્ટ પણ તેમણે યુએસ સામે મૂકી છે. તેઓ એમ પણ કહી રહ્યા છે કે અમેરિકી દળોએ ઈરાનના નજીકના વિસ્તારોમાંથી ખસી જવું જોઈએ. આ સાથે પ્રતિબંધો હટાવવાની સાથે જે ફ્રીઝ અસેટ છે એને પણ અહીંયાથી રિલીઝ કરવી જોઈએ એવી ડિમાન્ડ અહીંયાથી કરવામાં આવી છે યુએસ સામે. હવે યુએસ આને કઈ રીતે માને છે એના પર ખાસ ફોકસ રાખવાનું છે. પણ યુએસ અને ઈરાન હજી પણ ઘણી બધી અનિશ્ચિતતાઓ અહીંયા આ બંને દેશો વચ્ચે આવતી દેખાઈ રહી છે. બીજી બાજુ સાઉદી અરામકો તરફથી એક થોડા ચિંતાભર્યા સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. હુતીઓ તરફથી હજી પણ હુમલાઓ ચાલુ છે અને સાઉદી અરેમકોની જે જાજાન રિફાઇનરી છે એમાં આગ લાગી હતી તે અહીંયાથી કંટ્રોલમાં લેવામાં આવી છે, પણ હુતી બળવાખોરોએ તે સુવિધા પર ડ્રોનથી હુમલો કર્યો હોવાનો દાવો અહીંયાથી કરવામાં આવ્યો છે. અને આ જે જાજાન રિફાઇનરી છે એની ક્ષમતા 4 લાખ બેરલ પ્રતિ દિવસની છે, એટલે ઓઇલ ને લઈને, સપ્લાયને લઈને, ઉત્પાદનને લઈને ફરી ક્યાંય ને ક્યાંય ચિંતા જે છે તે બનતી દેખાઈ રહી છે. આ સાથે યુએસ ડેટાની વાત કરી રહી કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. જુલાઈમાં આશા કરતાં ખરાબ જોબ રિપોર્ટ આપણને આવતો જોવા મળ્યો છે. મંથ બેઝિસ પર વાત કરો, જો જૂનમાં જે 20,000 પર હતો તે ઘટીને જુલાઈમાં 23- પર આપણને આવતો જોવા મળ્યો છે. અને વાત કરી લઈએ તો બેરોજગારી દર મંથ બેઝિસ પર ત્યાં પણ એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. 4.2 જે ટકા જૂનમાં હતા ત્યાંથી 4.1% પર બેરોજગારી દર યુએસમાં આવતો જોવા મળ્યો છે. તો જે ખરાબ આશા કરતા જોબ રિપોર્ટ આવ્યા છે ત્યારબાદ હવે સપ્ટેમ્બરમાં વ્યાજદર વધવાની આશંકા જે છે તે આપણને ઓછી થતી દેખાઈ રહી છે. હવે યુએસમાં વ્યાજદર પર માત્ર 44% લોકોને એવું લાગી રહ્યું છે કે વ્યાજદર સપ્ટેમ્બરમાં વધતા જોવા મળી શકે છે. એટલે ક્યાંય ને ક્યાંય વ્યાજદરને લઈને પણ હવે એક જે વધારાની ચિંતા હતી તે અહીંયાથી ઓછી થતી દેખાઈ રહી છે. આ બધાની વચ્ચે યુએસ માર્કેટની વાત કરી રહી, એક સારું કામકાજ શુક્રવારને માર્કેટમાં જોવા મળ્યું હતું અને તેજી સાથે માર્કેટ આપણને બંધ થતા જોવા મળ્યા હતા. ડાઉની વાત કરી લઈએ લગભગ 150 પોઈન્ટ જેટલી પોઝિટિવ એક્શન. નાસ્ડેક S&P 500માં પણ જુઓ એક તેજી સાથેનું કામકાજ, જ્યાં નાસ્ડેકમાં ઓલમોસ્ટ 2%થી વધુની ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે અને S&P 500 પણ ગ્રીન ઝોનમાં બંધ થતું જોવા મળ્યું છે. એશિયન માર્કેટની વાત કરી લઈએ એક સામાન્ય તેજી સાથેનું કામકાજ અહીંયા જોવા મળી રહ્યું છે. કોસ્પી, નિક્કેઈ, તાઇવાન ઇન્ડેક્સ પોઝિટિવ છે બધા, અને જો નિક્કેઈ તાઇવાનમાં ઓલમોસ્ટ 2%થી વધુની ખરીદારી. હેંગસેંગ, સ્ટ્રેટ ટાઇમ્સ, શાંઘાઈમાં પણ તેજી સાથેનું કામકાજ છે, એટલે એશિયન માર્કેટ તરફથી એક પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કામકાજ એકદમ ફ્લેટ આપણને બનતું દેખાયું હતું. જે રીતે યુએસ એક પોઝિટિવ છે, એશિયન પોઝિટિવ છે, પણ ક્રૂડમાં જે એક ઉછાળો આપણે જોઈ રહ્યા છે ફરી એકવાર $84 પાર કામકાજ જે હુતી હુમલા બાદ આપણને આવતું દેખાઈ રહ્યું છે. ડોલર ઇન્ડેક્સ વધી રહ્યો છે, ઘટી રહ્યો છે. યુએસ yieldએ ઘટી રહી છે, એનો સપોર્ટ ક્યાંય ને ક્યાંય મળી શકે છે, પણ ક્રૂડ એક ચિંતા. અત્યારે જો 10 પોઈન્ટ્સ જેટલી પોઝિટિવ એક્શન. ફ્યુચર નિફ્ટી જે બંધ થયા હતા 24,655ના લેવલ્સ હતા અને ગિફ્ટ નિફ્ટી 24,665ના લેવલ્સ અહીંયાથી ઇન્ડિકેશન મળતું દેખાઈ રહ્યું છે. તો ક્યાંય ને ક્યાંય એક ડોલર ઇન્ડેક્સમાં નરમાશ અને જે યુએસના જોબ ડેટા આવ્યા છે એને લઈને ક્યાંય ને ક્યાંય જે ચિંતા છે તે હજી પણ માર્કેટ બતાવી રહ્યું છે, પણ આપણા માર્કેટ આજે એક ફ્લેટ ઓપનિંગના સંકેતો અત્યારે આપી રહ્યું છે.